છોકરા હા બાપા. પહેલાના સમયમાં કેવું હતું ખબર હા. કે ટીવીઓ નથી નથી. રેડિયા નતા. એટલે કુટુંબના 5 માણસ ભેગા થઈ અને વાર્તાઓ કરે અને મજા આવતી હતી એવું જેવું હતું. ઓહો. અને પહેલાના સમયની વાત જ અલગ હતી. ઓહો. પેલા તો આ લાઈટ બેટ એવું કઈ જોવા ના મળે. એવું દીવા દીવો કરી બેહવાનું, શિયાળા દિવસ તાપવાનું, પાછું તુવેરની શાકો ખાવાની, મુઠિયા બનાવવાનો, મજા આવી જાય ખાવાની. આ હળગાઈ બે મજા આવે. દીવો ચાલુ હોય ક્યારે સુધી ધીમે ધીમે. એવું હા મજા આવતી ત્યારે. શિયાળા હું કરે ઠંડી ના લાગે? ઠંડી ના લાગે શિયાળા, ઠંડી લાગતી હોય. એવું ગુંદાના લાડવા પણ આવતા. લાડવા પહેલાનો સમય એવો હતો ને કે વાત જ નહીં કરાય. ચમ બાપા આવું? અરે ભાઈ પેલા તો કુટુંબના 5 ઘર હોય ને 5 ઘર. શિયાળા તો બેહવા આવો. પછી ટીવી ના મળે, રેડિયો ના મળે. એટલે 5 જણા બેસી વડીલો બેસી અને એવી વાતો કરે ને રાજાની વાતો કરે. રજવાડી સોનબાની ચુંદડી. સોનબાની ચુંદડી એવી વાર્તાઓ કે. એવું વાર્તાઓ એટલે વાતો જ અલગ ના હોય. પછી બાથીજી મહારાજ એવી વાર્તાઓ કે. ફાગવેલ વાળા તમે લઈ જતા એવા ને? હા એ વાર્તાઓ કરે. વાતો જ અલગ હતી ભાઈ. ઊંટ ને શિયાળ વાળી વાત કે. પછી સિંહ ને રેસ વાળી વાત કરે. વાતો એટલે નાનો છોકરો બાળકો બેસી જાય અને આપડા વડીલ વાત કરે ને એટલે કલાક 2 કલાક બેસી જાય. અને અત્યારે નેતા તો આ ગેમમાં બેસી જાય, ગેમ રમવા બેસી જાય. ફોન ટુક 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 કરે. તમે કશી મજા ના આવે. એટલે કઈ વાર્તા જ યાર. વાર્તાઓ કવિઓ વાર્તા લખીને જાય, ફોડી નાખી જાય. જે વાર્તાઓ હતી એ સરસ વાર્તાઓ હતી. એવું હતું. એવું? હા. તો તમારા જમાનામાં સ્વેટર બેટર ઠંડી બંડી લાગતી હતી બહુ? ના ઠંડી જોઈ લાગે. લાડવા બનાવીને ખાય. લાડવા બનાવીને ખાય? હા લાડવા. એવું? આમ ગુંદના મેથીના ભાગાઈના એવા લાડવા ખાન મજા આવતી. તો દોટે વેટે જમવું ચાવતા હતા? એ તો વાત તો અલગ બહુ મજબૂત હતા પેલા. એવું? હવ અતારાને હરીજી દાળવાળી ના હરો કોઈ. અરે હરીજી દાળવાળી. તો પેલા સમય અલગ હતો. પેલાના સમયની વાત જ અલગ હતી. પેલા તો શું હતું તમને ખબર? શું હતું? ઉખાણા એટલે શું આપડે અમે તો પ્રશ્ન કરીએ તમારા મને જવાબ આપવાનો એવું હતું. જવાબ ના આલે તો જવાબ ના તો શરત રાખવી પડે ભાઈ ગમે તે. એવું? હા. પેલા તો જોન લઈને જાય, ગાળામાં જોડે જવાની, ગાળું લઈને જોન લઈને જવાનું. અહીં 2-3 કિલોમીટર આગળ હોય ને તો આપડે બધી મસાલા લઈને જવાનું. રાત પડે તો રાત રહીને દાળ ભાત ને ખાર ખાઈને સવારે પાછું જોન લઈને જવાનું. અને જોન તો પાકી જાય. અને જોન પાકી જાય ને એટલે પછી જમવા બેહાડે. અને વડીલો ઉખાણું પૂછે. જો ઉખાણ ના આવડે તો જમવા ના દે. એવું કને કહ્યું? હા એવું હતું પેલા. ના હોય એવું? અરે હોય તો હતું. ના હોય એવું યાર? અરે ના શું હોય એવું? થોડું જમતા ઉભા કરી નાખતા હશે યાર. અરે તમે જમવા કેવું ખાણું પૂછે તમે ખબર? જોન લઈને જો તમે જમવા તો લાઈન બેહાડે પછી બધું જ થઈ જાય કમ્પ્લીટ. પછી ખાનું કે ભાઈ અમને કે ચાઇનીઝ પાણી લઈ આવો તો તમે શું કરો? ચાઇનીઝ પાણી? હા. ચાઇનીઝ પાણી કોઈ દન આવતું હોય? ઉખાનું હા. પછી તમે શું કહો? ચાઇનીઝ પાણી લઈ આવો તો તમે શું કરો? શું કરીએ? છોકરો ઘેર મોકલો ને આ બાજુ. અરે છોકરો આ બાજુ મોકલો કહું. અહીંયા તમે કન આવો ને. એટલે બોલાડી કૂદીને ત્યાં ગોરો તૂટી ગયો મારતો. એવું હોય? છોકરો ઘેર હતા શેરો થોડો ચોટાડી આવે તો જયા. એવું થયું? એ બોલાડી કશું નવો લઈ આવ્યો તો પણ નવો લઈ જજો. વાતમાં મજા આવી ગઈ. વાતમાં મજા આવી. ભૂલી જવા હું એમ કહું મજા આવી વાતમાં. ઉખાણાની વાતો કરે, જૂની વાત. જમાનાની વાતો કરે. અમારા જમાનાની વાત કરે. મારા જમાનાની જ વાતો જ ને. જમાનાની વાતો. હા ઉખાણા એટલે ઉખાણા. બરોબર તો સાચી. હું તમારી પ્રશ્ન પૂછું? મને આવડે તમને? પૂછો, આવડશે તો જવાબ આપે. અરે બાબા પેલું તમે ચાઇનીઝ પાણી કેતા હતા એ જમનું લાવવાનું? ચો ગાડી? હા કે આવા એવું કેતા હતા ને
તે કે પેલા અમારા વખત જોન લઈને જાય ને, હા તે ગાલોમ જોડે જતી હતી. હા તે ગાલમ જોને જાય, એક બે દાડા વચ્ચે રોકાય, પછી કે તો જાય જોન, પછી તો જાય, પછી પેલો હમેવાળો એ વળી સવાલ પૂછો, એમ કે ચાઇનીઝ પાણી લઈ આવતો, એ ચમનું લાવવાનું એમને એમ પૂછો. જવાબ આલે ને તું જ જમાડે ને કે ભૂખ્યા રાખે જવાબ ભૂખ્યા રાખે. આપણે અમે પાછો પ્રશ્ન કરવાનો એવા એવા કે ચાઇનીઝ પણ લઈ આવો તો આપણે એવો પ્રશ્ન કરવાનો, અમે એવો આમ મન મૂકીને પ્રશ્ન કરવાનો, એ પ્રશ્ન પાછો પાડે એવો પ્રશ્ન કરવો પડે, પછી તો રાગ આવે. પછી એવો પ્રશ્ન ગમે તે આપણને ફાવે પ્રશ્ન કરવો પડે. ઓહો હા ગમે તે આપણે પ્રશ્ન એવું કરીએ ને તે વ્યક્તિ પાછો પડી જાય. એ આપણે ચાઇનીઝ પણ લઈ આવો તો પકડાડે તો અમે એમ કહેવાનું જવાબ આલે તો આપણે અમે કહેવાનું અમારે ડોહરવાની પાર બધ્યા લાગે, હા ડોહરવાની પાર બધા કે એટલે પાછા પડે ચાઇનીઝ પાણી આવે ને ડોહરવાની પાર બને ને હલકું બે નહીં. ઓહો એટલે જમી લેવાનું દાળ ભાત દાળ ભાત કહા. એવું હતું પેલા. એવું હતું પેલા. લાડવા અરે લાડવા તે બનાયા છે તો કેતો તો ઓહો લેતો હેતા લેતો તો આવ્યો તો હમણાં જો લાડવા ખાવાનું મન થઈ જાય. છોકરો કેતો તો હવે છોકરો બધું કે વાત કરે હા વરમ કે લાડવા બનાયા એમ નહીં ખાવા તા કેમનું પાહાવો મારે તો હવે મને તો વિચાર મારું ખણક પૂછવું એ પૂછો તે જો હા તમારે લાડવા તો ખવડાવવા જ છે, ખાવાના ને ખાવા જાય પણ હા ને મારા બાપો કે ને એનો જવાબ આપવાનો. હા એવો જેવો જવાબ આલવાનો ભાવ હા મારા બાપો કે એનો તમારે જવાબ આપવાનો. હા બરોબર પૂછું પછી ને ઉખાણ પૂછું પૂછો પૂછો આવડશે તો આવી ગયું. હવ નહીં હાલો તો ચો લઈ જઈએ લાડવા તમારે. ના લાડવા તો ખાવા જાય ભાઈ આલી ગયું પૂછો હા હાલશે. બે ભાઈ હતા, હા દિવસે છૂટા રાતે ભેગા. બોલો ચાલો. બે ભાઈ હા બે ભાઈ હતા, દિવસે સૂતા. આ ભાઈનો હોત જવાબ આલવાનો આ છોકરાનો હોત કહો તમે. હા ભાઈ તમે કહો ભાઈ ક્યાં બે ભાઈ હતા, હા દિવસે જુદા રાતે ભેગા. બાપા આ કેવો પ્રશ્ન. તો ભાઈ એમ જો ઉખાણું કહેવાય. ઉખાણું કહેવાય. ઓહો આવા આવું કરતા લ્યો. બે ભાઈ હતા, હા દને જુદા રાતે ભેગા. ભેગા. ઓહો મારું બેટું આટલું કાઠું કોમ. તો એના તો બુદ્ધિશાળી કહેવાય તા. બોલો ના પાવડે તમારા નથી ધન્યવાદ. ઓછ ઓછ વાંચે નહીં, ઓછ ઓઠે નહીં. ઓછ હા ઓઠે નહીં. ઓઠ તો રાતે ભેગા થાય, દાડે ભેગા થાય. બોલો ને? પગ પગ નહીં, પગ રાતે દાડે ભેગા થાય ને. ચો ભેગા થાય. ભેગા થાય. દિવસે ફરે એટલે સૂતા ના રે. ખોટું કહું હા કહું તમે કહી દો, બસ કહી દો. તો શું કરશો કહો, શું આપશો? કશું નહીં કરજો અમારે પૂછવાના ને હોવા તમે પૂછીશું ને અમે. જો બે ભાઈ દિવસે જુદા રાતે ભેગા. દરવાજો રાતે દિવસે બે છૂટા હોય, હા ખુલ્લો દરવાજો હોય, રાતે બે ભેગા થઈ જાય. એટલે દરવાજો થયો. આવ્યું ને? આવ્યું ને? આવ્યું બરોબર ને? હા દરવાજો દરવાજો દિવસે દરવાજો બંધ હોય ના ખુલ્લો હોય, રાતે ભેગા કઈ નાખવાના બે ભાઈ. એ બે ભાઈ થઈ ગયા ને ભાઈ નો એ બે ભાઈ કહેવાય. આવ્યો છે આવું તા હવે ના ફાવા લે આ બધું. હવે આપણે તમે ભાઈ મોબાઈલમાં ગેમો ટીચ કરો ખાલી ભાઈ. જો હું પૂછું બાપા. બાબા પૂછો ને, પૂછો. એક જનાવર એવું પૂછડે પાણી પીતું. બોલો આ શું પૂછ્યું? હવે નોસો કોને ખાવો? શું ખબર? બોલો ને. દીવો. ઓહો દીવો. દીવો વાત સાચી. ઉપર પૂછું? ના પકાડા તો પૂછવાનું. અમારે બારે પૂછવું. લાડવા દાંત ખાઈને જ જવાનું લેવા જ પ્રશ્ન પૂછે ને. મારે ખાવાના જવાબ મારા લેવાનો પડ્યા સવા ઢારાના. એટલું વાંધો ચાલ દેજે. પૂછું પછી? હા પૂછો. હાર્ડ પ્રશ્ન. હા ગમે તેવો પ્રશ્ન રહે. તો જ મજા આવે, હાર્ડમાં જ મજા જો હું તમને શું કહું કે બીજો પ્રશ્ન એવો કે ભાઈ જંગલમાં ડોહો ક્યારે વધીને પડી જાય? આ તો મને આવડે. શું આવડે? પૂરો. હા હા સાચું. મને આવડે હાટું.
પૂરો બરોબર પૂરો ને પકા દાદા પૂરો ને પૂરો 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 સાચું મારું સાચું સાચું. આ તો મને આવડે મેં ફોનમાં જોયું હતું સમજ આવી તું? ઓવર. બરોબર તમે પૂછો મને પ્રશ્ન લો બીજો પ્રશ્ન પૂછે મસ્ત ચલો ચલો તમે પૂછો હું પૂછું પકા દાદા પૂછવા દે યાર. હા બરોબર પકડો બે જણા હા પડી પડી પણ ભાજી નહીં પણ હા. કટકા થયા ચાર પડી પડી ભાજી નહીં હા પણ એમ નહીં. કટકા ચાર થયા આવા શું કેમ માંગે છે છોકરા હા પડી પડી પણ ભાગી નહીં ઓવર. કટકા થયા બે ચાર બે ચાર બે ચાર થઈ હા જાય તો શું આવે તો હા બહુ અઘરો સવાલ છે. મને આવડી ગયું કહો પકા ભાઈ હા કોબો રાત રાત હા બરોબર હામી હોજ મધ્યમ દરાજ બરોબર પરોળિયું અને હવાર હા કમ્પ્લીટ કમ્પ્લીટ ખબર ને હવે તમે પૂછો હાલો. હવે મારે તમે પૂછો. એક પ્રશ્ન મારા પૂછવો પછી પ્રશ્ન કેવો ખબર હે? બહુ સહેલો પાવ માવડી જાઓ પણ જો ના આવડે ને હા તો તમારે કશું સરસ રાખવી પડે આ પ્રશ્ન મજા આવે નહીં કશો હતો નહીં લાડવા તો ખાવાના જ હતા ને આપણે હા જો એક હતો વાઘ હા એક હતી બકરી એક હતો ઘાસ વાઘ બકરી ને ઘાસ હા નદી હતી ઓવર. નદી નાવ હતું ના આવડી અને વાર પતિ બધા લઈ જવાનો ઓહ. કોઈ કોઈ ખાવું ના જોઈએ સીધું લઈ જાઓ કહો પકા દાદા એવું હે. આ સવાલનો તમને જવાબ આવડે? આ તો સારું છોકરા મને નહીં આવડતું ઓહો. ખેતી કહું ખેતી યાદ આવે? હા કોકો ફરી બોલો. વાઘ બકરી બકરી અને ઘાસ ઘાસ બધાને લઈ જવાનું કેરી બાજુ એકબીજા ખાવું ના જોઈએ નામો બેહાડી નાવડી બે આડી અને ચોથે લઈ જવાનો. આ પાસે કેરી પાસે લઈ જવાનો હા અને વચ્ચે પેલા પણ બકરી મિલ લેવાની બકરી મિલ. હા બકરી મિલ લેવાની. પેલી બકરી મિલ લેવાની હા પછી પછી બકરી મિલ લે પહેલા બકરી મિલ પછી લે. ઘાસ મિલ લેવાનું પછી ઘાસ મિલ લેવાનું. પછી આઈમાં ન લઈ જવાનું. ના ના બોલ ઘાસ તો બકરી ખેતી તમે કે પાસે આવો તો પણ બકરીને આપણે પેલપા લઈ જઈએ તો ઘાસ તો વાત તો નહીં ખાવાનો ને પણ હું તમે શું કહું હા પેલા શું લઈ જાઓ તમે પેલી બકરી 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 પછી લઈ જાઓ પછી બકરી પછી પછી ઘાસ ઘાસ. ઘાસ મેકીને આવો પછી પાછા આવો એટલે શું થાય તો કોઈ ખાઈ ચટાક મુકાઈ નાખે હા પણ ઘાસ તો એના દેખા લાયા ને હા હા. ઘેર લઈ જાય ખાય તો ટોકન ખાય બધું હા, હવે ઘાસે ના ખાવું છે બકરી વાગે ના ખાઈ જવું છે તો પકા ભાઈ. પેલી બકરી લઈ જઈને બોધ દેવાની પકા દાદા પેલી બકરી લઈ જઈને બોધ દેવાની છોકરા એવું નહીં. હા અને ઘાસ શેઠું નાખવાનું દોયડું લઈ જવાનું ક્યાંથી? તો દોયડું હતું એ ના કશું જ નહીં અત્યારે વસ્તુ થઈ જવાનું તો પેલું વાઘને પણ યાર તું શું ખેતર હતું કે હા ઘર હતું નદી હતી. નદી કિનારો. નદી હતી. નદી કિનારે બકરીને ચો ઉતારવાની ભાઈ બકરીને કોમ કરશી ના ભયા ઉપર લબડાઈ દેશી. હું તો કહું બધું જ આવડી જાય ના ઉભા રહે. હું કહું પેલા બે લેવાનું ઘાસ ન ઘાસ પછી પછી આ બકરીને લઈ જવાની. ના ના આ વાઘને લઈ જવાનું. હા હવે બરાબર પછી આ બકરીને લઈ જવાનું. હા બસ આવી ગયું બરોબર બરોબર આવ્યું કમ્પ્લીટ જો ત્યાં ઘાસ લઈ જવાનું હા પછી વાઘ લઈ જવાનું વાઘ ઘાસ પછી ખાય ના હા પછી બકરી લઈ જવાની હા હાચું ગયું કમ્પ્લીટ આવું તો અડધું મગજ કેમ નહીં યાદ આ હારું તો પોપટ હતો અડધું ચપ્પલો મોટો. હા પોપટ હતો અહીં અડધું મગજ કોણ કે અડધું મગજ એ તો અમુક ટાઈમ તો બોડાયો કરે હારું કશું નહીં, આ તો પોપટ જ મારો રાજાના કુંવર જેવો દેખાવું. તા કાઢવાનું તો હેડો શું કાઢું લાડવા શું છે આ તો ભૂલી ગયા બા લાડવા ખાવા પા તો એ તો કાઢવા જ પડે બાપા લેતા આવું લાડવા? ના ચમ હવે પ્રશ્ન કરવાનો હજુ પ્રશ્ન કરવાનો? પ્રશ્ન કરી તો જ મને ફેર પડે હા શરત રાખીએ આપણે. જવાબ તો આલે જ ખરો છોકરા ના હા બે ત્રણ પ્રશ્ન પૂછું તમારે ના આવડે તો તમારે લાડવા ના ખવડાવું જો આવડે તો આપણે ખવડાવો. કોઈ બે થઈને પૂછે ભાઈ પૂછો ને ખાલી હેડો હું એક પૂછું હમ. કે આવું એ શું કહેવાય શું કહેવાય? એક વસ્તુ એવી ને હા એને કાપીને હા કાપી નાખી કાપી નાખી. પણ લોકો રોયું નહીં હા અને અહવા મળી હા મળી. અને ગીત ગાવા મળી હારો વાતો ખરો કામ થઈ એક એવી વસ્તુ જેનું માથું કાપી નાખ્યું માથું કાપી નાખે માથું કાપી નાખ્યું ને હા એટલે બધો ગીત ગાવા મળ્યો ગીત ગાવામાં આવે હા શ્રીફળ. ગીત ગાવા મળે બધો
બધો ગીત ગાવા માંડ્યો. માથું કાપી નાખ્યું, પછી રોયા ને ગીત ગાવા માંડ્યો. આ અઘરો સવાલ હતો. અઘરો હવે તમે પૂછો વાતો નહીં ઓરા. આ તો મારા દાદાને ના આવડે યાર. દાદા તો આવડે ના આવડે. આ તો બધા એમાં હંગાત મોટા નહીં થાય. એમાં આપડે એક વસ્તુ એવી ને કે એનું માથું કાપી નાખ્યું, એટલે બધા રોવાના બદલે અહવાના અને ગાવા મળ્યો. હવે બાપા એનો જવાબ શું હશે? મેં ના કહ્યું અમને બાપો આવે તોય ના મેળ પડે. આ તેઓ આવ્યો. હવે એક કોમ કરીએ આપણે, તમે આમ તો સીધી રીતે તો લાડવા નહીં ખવડાવો, બરોબર? પણ જેના આપડે આશરે કેટલા પ્રશ્ન રાખીએ કે 4 પ્રશ્નના જવાબ ના આવડે એટલે લાડવા ખવડાવો. એવું રાખો. ઓછા રાખો તો ઓછા રાખો. 3 રાખો. 3 પ્રશ્નનો જવાબ ના આવડે તો લાડવા કાઢવાના. અને જો 3 પ્રશ્નનો જવાબ મને ના આવડે તો હું લાડવા ખાતે આવડે નાઈ જાઉં. બરાબર. આથી એક થયો. ચલો હવે તમે પૂછો. એક થયો. એક મારો એક થયો. બીજો તમે એક મારો થયો એટલે કોક નિશાન રાખું. લાગો ની જોવાની એક ઓધને એક થયો. ગણ રાખજો મોઢા. ઘણે એક થયો. એક થયો એમ. એક થયો ને. આમાં છોકરા તું પૂછ્યા મને તો સારું આવડતું નહીં. આ છોકરા તો અત્યારે ઊંઘ આવે. જો આમ તો ચા પીવી છે. ઊંઘ આવતી. ચા તો બનાવો કે હેલો ચા બનાવીએ હમણાં. ચાલો બનાવો. પેલા જવાબ તો આલા કે પૂછો. હા હવે બીજો તો મને બોલો. બહુ ખાણા વાળતા હતા પણ ભૂલી ગયો. હા એટલે ઉંમર થી ને એટલે બધું ભૂલી જવાય. તમે પૂછો એટલે હું પૂછું. સારો વાંધો નહીં. તે એક ક્વેશ્ચન પૂછું તો. હા પૂછો. પૂછો. લીલી ગાડી, લાલ કેસેન્દર અને કાળી સીટ. શું કહો બોલો? લીલી ગાડી, લાલ કેસેન્દર અને કાળી સીટ. લીલી ગાડી, હા, લાલ પેસેન્જર ને કાળી સીટ. કાળી સીટ. કહો તરના બહુ કદી દેતા. એ તો ચનોકરી. ચાલો આપીએ. કચમ લાલ જ હોય ને ઉપર લીલી શેક હોય, પછી અંદર લાલ હોય ને કાળી સીટ હોય. ખોટું વાત. ખોટી વાત. ખોટી વાત. બોલો. ફરતી તો આપું. જો લીલી ગાડી, લાલ કેસેન્દર અને કાળી સીટો. હા એ હારું નહીં આવડે. છોકરા ના આવડતું પૂછો. તાપ આવે? મને નહીં આવડતું. તમને ના આવડે કશું. આપડે એક હરખું હરખું થઈ ગયું. અઘરું થઈ મારે તો જવાબ આપવો પડશે ને. જવાબ તો આપવો પડશે ને. લીલી એટલે જો તરબૂચ. તરબૂચ. લીલી છોતરું. હા બરોબર બરોબર. લાલ ઝરફ અને કાળા બીજો. હા થઈ ગયું. થઈ ગયું. તો હું પેલાનું કહી દઉં. ખરો આગળ જવાબ. જે આવું ચમું પૂછે તો કઈક વસ્તુ એવી એને કાપ પણ રોયા વગર બધો ગાય ને એટલે જે આપણું બર્થડે હોય ને એ કેક લાવે એટલે કેક કાપો એટલે બધો ગાય ને એટલે થઈ ગયું કમ્પ્લેટ. બરોબર. એટલે આનો જવાબ કેક. કેક. આ બર્થડે કાપે એવી. હા માથું કપાય પણ અમને માથા થઈ દીધું. એટલે થોડું તો મેલું પડે ને તમે તો થોડું એ થાય ને સીધું ના કહી દેવાય ને. બરોબર. મેં કહું કે લીલી માછલી લીલો એડો. લીલી માછલી ને લીલો એડો. લીલી માછલી અને લીલો એડો. લીલો એડો. બબલી. લીલી માછલી લીલો એડો. બબલી. ભાઈ ના એ તો લીલો એડો. લીલા બીજડા નહીં હોતો એટલે લીલો સોયાનું બબલી નહીં હોતી. લીલો પોડરો. આજ તો જો આ પ્રશ્ન ઉપર તો લાડવા ખાઈને જ જવાનું મારે. લાડવા ખાઈને જ જવાનું. બબલી જશે. તને ના આવડે. શું કરાવો બબલી? બધા મોર ખાલી ના આવ તમે એ ખબર ના પડે. બોલ કરું. હા તે પણ બોલો ને તમે. તું 5 મિનિટમાં 2 મિનિટ આપો.
કશો હતો નહીં તો બીજો તો બીજો વિચારું તમે બીજો કહો તો આવ્યો થોડું આવી ગયું એટલે મેં આવી ગયું અરે વાહ આવી ગયું નજીકમાં જ આવી ગયું. નજીકમાં તો ખાવા નહીં ખાવા દે લાગે એવું લાગે ખાવા દે. ભાઈ વટોણા બરોબર વટોણા. હા વટોણા કેમ ના ત્યાં બરોબર એટલે છોકરો આવી નીકળો અને તો પેલો લાડ પેલું થઈ ગયું લીલું આવે વટોણા એડો. એડો હા બરોબર 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 ને? હા, તમે પૂછો હા તમે પૂછો તમે પૂછો એમને છોકરા પૂછ સારું સારું એક તો સારું એક એવું મસ્ત કોઈ ખારું લાવું ને એટલે લાડવા તો ખાઈને જ જવું લાડવા ખાવા નહીં દેવાના પણ. લાડવા તો ખાવા જેવા જ નહીં ઓહો. હા લાડવા ખાવા કેટલી મહેનત કરી બનાવવા. કેટલી મહેનત કરી હા તે હવે પૂછવાના તમે બાપા. પેલા છોકરા મને યાદ થોડું આવે ને એક જો હું એક કતાર એક પૂછી લઉં હા એનો જવાબ છેલ્લા આલજો કતાર આલતો તો વાંધો નહીં તો એક એવી લાડી ને હરતી ફરતી લાડી પણ એના કોઈ ગમાડા નહીં ફરતી ફરતી લાડી હરતી ફરતી લાડી પણ કોઈ ગમાડા નહીં અને એના લગ્ન ના થાય લગ્ન ના કરાવવા કોઈ એમ લગ્ન ના અરે ફરતી આખું કરે. એમાં બાપુ મળવી થઈ જશે પૂછી લો. જો હું કહું હા એક એવી લાડી ને એક એવી લાડી હરતી ફરતી લાડી અડધી પડતી. હા હરતી ફરતી લાડી 24 કલાક ફરફર જ કરે. હવ લાડી એવી લાડી થાકી ના જાય. લાડી 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 લાકની એટલે લાડી હરતી ફરતી લાડી પણ એને કોઈ લગ્ન ના કરે લગ્ન ના કરે બરોબર મારા હાલ તો બધું હલવા મન થાય અમારા તમે બેટા પૂછો હતો ને એ પ્રશ્ન વિચારીને કહેજો આવું મારે પણ લાડવા ખાઈ જવું લાગે છે મને બેહાયું મને હારો ઉખાણા બધું ચેક કરે ને 100%. શું કે છું બાપા તમે કોક કરો ને કે લાડવા જશે આમ નો આમ તો ખવડાવી દેવા ખવડાવી દેવા ના આવડતા ખવડાવી દઈએ. તો હવે તો હારું એ બધા તો હા, દબો પૂછો બીજા પૂછો હમ? આવું તમે બીજા પૂછો પૂછો જો હજુ પોઈન્ટ બરાબર નહીં થયા. એવું પણ જો હજુ તો એક જ આ એક જ પ્રશ્ન કર્યો હા, પેલા બીજા તો હરખા હરખા થયા હતા. બરોબર તો હું પછી પૂછતો હું હા પૂછો પૂછો કે એક ઝાડ હતું ઝાડ ઉપર ઓગણી પક્ષી ઝાડ ઉપર એક ડાળમાં 19 પક્ષી બરોબર એમાં 3 ડાળ હતો 3 ડાળમાં 19 બેઠ્યો અને બીજા 2 ડાળ વધ્યો એમાં 14 હતો કેટલા પક્ષી થાય હા તો આ તો ભણવાનો પ્રશ્ન આવે. ના. છોકરા કહે તો. હા, ભણવાનો આવ્યો. ભણવા તો બનાવતો તો ખબર પડે પણ ભણવાનો આવ્યો અને અમારો વખત તો તમે હારો કયો શેતી હતી આવડતું એમ પણ ત્યાં તો છોકરાને પૂછો તમારા છોકરાને પૂછો ભણવાનો આવ્યો ભણવાનો આવ્યો. આમાં ઉખાણું શું થયું આ તો ગણતરી કરવાની આવી ગણતરી કરવાની પેલા દારૂ પર 19 હતો હમ 19 અને કેટલો દારો હતો એવો ત્રણ બધા દાડા. દારૂ ઉપર બેઠો હતો હા 3 ડાળ 19 બીજા 14 19 ને 40 ને 60 બાપા તમે પૂછો હું પાણી પીતો આવું. 60 ને નહીં પણ બે દો બે 60 ને 4 શું દો બે 60 એટલે ચમનું પૂછ્યું આ તો બધું ગોટાળ ચડી ગયા તમને ના ખાવ એમ નહીં હા ના ચમ ભાવ પૂછો હેરો. ના ખાવ તમે ગણતરી વાળું આવ્યું હતું હું પેને નહીં લાવ્યા ત્યાં લાવ્યા તો લખી રાખો તો 19 હા એવું યાદ તો યાદ એ યાદ ના, ના. ના ના એવું યાદ મારે લાડવા ખાવાના બોલજો તમે પરથી ના એવું તમને નહીં ફાવ આઈ ગયું ઠેઠ ના ઓ નહીં ફાવતું હા બોલો બોલો નહીં ફાવતું તમને બોલો હા બોલો એક ઝાડ હતું હા ઝાડ પર 3 ડાળ 3 ડાળ પર 19 પક્ષી બીજા ઝાડ પર 14 19 અને 19 હા ત્રણે દારૂ પર 19 હતો ને હા 19 54 પછી 3 ડાળ પર 14 ત્રણે દારૂ પર 14 હમ. 14 અને શું કરો છો કેલ્સી મારો છો ઓ આ થેવટી વગર અને મારા પેલો જોરદાર ગંધ હો આહા 75 થાય 75 થાય પકડાડે. હા તારી જબરદસ્ત ગણો ગણી દો લાડવા ઘરના હતાનું
14 ને 14 4 ને 4 ને બગડો 1 2 3 બાપા ઓ 98 થાય. ખોટું ખોટું 4 ખોટું 98 થાય ને? ના ના ખોટું 55 55 ખોટું એ એમની માસર જવાબ આલ કરે તો એક તો આવી જ જાય ને આ તો એવું થોડું હોય. ના એમ તો હું એક થી ચાલુ કરું કે 2 3 તે તો સાચો આવવાનો છે ને. બોલો ભાઈ કઈ બોલનાર તારી ના લાડવા ખાઈને જવાનું હાલ પૂછો બીજો પૂછવો જ કરો જી હાલો. ના આવો પર જવાબ આપે 42 ને બોનું ખોટું 42 ને 42 બોન બોનો તમારે ખોટું તમારું ખોટું તો આ નહીં ખાવતું હોય આવું. ગણિત બકાતા બે બે તમે તો બે બે પાસા પણ 19 ત્રણ વખત ને 14 ત્રણ 2 વખત ના ચમનું ખરું. આ તો દારે ચૂંટો પણ એક દારૂ પર એટલો બિહાર નહીં આ તો દારૂ હા. મળી જાય યાર. ના ના બિહાર ચકલે બિહાર ચકલે બિહાર હા પકાડા ચકલ બે હતા. ચકલે બિહાર ચકલે નું પેલી આવા ને 10 રૂપિયા વાળી એવી. આ લેહાડો વધો નહીં એવું નહીં આવડતું આપણે. અમે કહી દી આ કઈ દે કઈ દી બોલો હા 99 ગણી દો હોય ને બોલો 99 એક 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 14 28 બકાડા? 42 ઓ બકાડા. 42 બરોબર હા. 42 આ વધો નહીં ચાલો, મળો. આપું તો તમે પછી બીજું તો હારું મને તો બહુ આવડતા હતા પણ ભૂલી ગયો. છોકરા પૂછે હા તો તમે પૂછો હેડો. હા છોકરા પૂછ. હા હા બોલો પણ વન વગડામાં ડોહો હાથ પાડે બોલો શું થાય એવું હાથ પાડા. હા ઉખાણ વન વગરામ ડોહો અકાળા પાડે. હા હોકાર પાડે તો વન વગરામ ડોહો કરતો તો અકાળા પાડતો તો. ડોહો બરોબર. 1 ગ્રામ તો બાપા લાકડો લેવા જાય તો અકાળા પાડે. ભાવ પહાડો શું દોડ પૂરી જો ઉપર ખાલી જવા કહેવા દે ને બરોબર છોકરા પહાડો નહીં પકાડા બરોબર આપણે લાડવા ખાવા વાડો. લાડવા ખા લઈને જાને ને તું લાડવા ખા લઈને હે કાલ લઈને માટકું જાને હે ને લાલા ખાવા જાય તો તું ભાઈ દોડ પૂરી જાવ બોલા હે ખાઈએ જાન છોકરા લાડવા ખા લઈને ને નહીં ખાવાનું રેડે જવા દે બચ્ચા ખાવા દે. ના નહીં ખાવા કાલ લઈને ખાઈએ હે બેટા બેટા ફોનમાં આતા મારો જવાબ આલો હેડો ના લાડવા કાલ હા લાવવા બોલો પેલું લાડી વાળું એક એવી લાડી પણ એને કોઈ લગન ના કરે મારા હાલો લગન કરાવાય નહીં કરે નહીં આ લાડી તમારી તો કહું લાડી જ ફરતી છે ફરતી લાડી અડધી તક લાડી ગાડી તો નમણે ચડાય. ગમણ ચલાય મારો લાડો ખવડા પડ્યો હતો હા અને જીવતું ભાવ હો જીવતું એવું નહીં કે વસ્તુ હો કયો પણ એને કોઈ લગ્ન કરાય નહીં ને કરાવાય નહીં એ તો તમને નહીં આવડે રાવ હા લાડો વાંધો નહીં આપણે એક પ્રશ્ન ચડ્યો હા. તમે બીજો પૂછવાડો હવે બીજું મારું કેવું એવું ને છોકરાઓ કે રાતે ઊંધી અને દિવસે સીધી શિવ રાતે ઊંધી લપડી દે અને દિવસે આખો જોવા તો બેસી જાય ત્યાં તો લાડવા ખાઈને જ જવાનું તો છોકરા નિશાની આલી કે ના આલી એમને તને કોઈ હુંસ પડ્યો આમાં? એટલે હું કહું પણ અડધું નહીં હોતું. ઊંધી લબડી ગયા. હમ. એવું આમ ચોખ્ખો તો આમ આ તો બતાવી દીધો એમને ચોખ્ખો જ બતાય બસ કે. હવે તો આ મન તો આવડી ગયો બરોબર હમ. હવે તમારા છોકરાને સાબિત થઈને છે આપડે અડધું હક નહીં એમ. નહીં હોતું. હવે તું પૂછો તો મન તો ખબર પડી હા. તમે નિશાની કરી તો અહીં. બોલ બે. જો હા, કર્યું સાબિત છે કોણ નહીં કર્યું સાબિત એમ કહું હાજી. કર્યું ના કર્યું સાબિત કર્યું પણ જોવા ને રાતે ઓમ લબડી રે. કાકા ઊંધી લપડી દે અને દિવસે સીધી ચોખ્ખી નિશાની નતું હું કેતો કોણ અડધું છે બાપા હા. વાગોલા છે. અરે મારો પોપડ બોલ્યો એ તો રહી રહીને પ્યાલો કે પ્યાલ લપડી ને એમ મારો કહેતો. પોપડ બોલી ગયો પણ બાપા તે પ્રશ્ન ઊંધો કર્યો. ચલો. રાતે ઉડે ને દિવસે ઊંધી લબડી રે. અલ્યા. એ તો ચોખ્ખી ખબર પડી જાય એ તો ચોખ્ખી ખબર પડી જાય તારી હા એ તો ચોખ્ખી ખબર પડી જાય હા ચાલ હું એક પૂછું હેડો. એક તો મારો ચડી ગયો બીજો એક પૂછી લઉં હોય તો ત્રણ પૂરા થઈ ગયા. અને લાડવા છોકરા કાલ લાવી પહેલા ફટફટ ના હવે જો
એક બીજું એમ કહું કે છોકરા હંતાડીને ફરે અને સોડિયો જાહેરમાં લઈને ફરે. સોડિયો હંતાડીને ફરે અને છોકરા જાહેરમાં લઈને ફરે. છોકરા સંતાડી ફરસ સોડિયો છોકરા હંતાડીને લઈને ફરે, સોડિયો જાહેરમાં લઈને ફરે. બાબા મને આવડે હા બોલો. હું આ સાબિત કરી દે કે મારું અડધું નહીં. હા બોલો ભાઈ બોલો. કરો પાકીટ કરો મારો પોપટ પાકીટ ના પાકે. હા હવે મોનો મારું અડધું નહીં નહીં. મને તો હું બેઠો ને તો અડધો સાબિત કરાવવાનો. ના ના આજે ના થવાનો કાલે ના થવાનો. એ તો હોમાં વળી એક ખોટો પડી જાય. જો હું એક કહું. હા, બોલો. જો એ ઉડીને ગીતો ગાય, ઉડીને ગીતો ગાય, પણ પક્ષી નહીં. પક્ષી નહીં. ઉડ ખરું પણ પક્ષી નહીં. ભાઈ સૂંઢ હ, પણ હાથી નહીં. એ હાથી નહીં. બોલો શું થયું? એવું તો નહીં આવે. બોલો. ઉડીને ગીતો ગાય. હા, ઉડીને ગીતો ગાય, તને ના આવડે મને આવડે. પણ પક્ષી નહીં. બોલો તો આવડતું હોય જો. પછી બીજો એક કઈ દગડો છેડે છેડે કહી દો. લાલો કાલે નતું બાપુ ક્યાં ભાઈ કાઢ લાવું થઈ ગયા. બોલો આમાં ત્રીજો એક એવો ને હા કે તાપ આવે ને હા તો આપડા હંગાત થઈ જાય, અને સોયડો હોય ને તો સોયડા બીવો. બીવો હવે બીક લાગે બહુ બીવો. ભૂત હશે. હા સોયડા તો બહુ બીવો. આ ભૂત તો ના બીવો, સોયડા હા તો સોયડો મારે ને એમ બહુ બીવો. છેટું ખબર સોયડા એ શું હશે? સોયડો પડે ને, સોયડો આવે ને, આવવાના છે મારા. સોયડો આવે ને છોકરા, હા બોલો. સોયડો આવે ને એટલે એ દેખાય જ નહીં, એ જતું જ રહે. તાપ આવે તો જ આપડે કીડે આજ લાડવા ખાના થઈ ગયા. દવાખાને જવાનું. કાલ હળો જાઓ કાલે જવાબ ના હે કવડે જા. આપણને તો નહીં આવડે. ઓહો જા લાવા કાલે એનો ખબર છે. કાઢતો હારી જ લાવવાનું હોય. અને ગોળાનું મારે શું કરવાનું? થોડું તો નવો નહીં યાર ના પેલા કાલે પેલો કાલે લ્યો ખાઓ. આ તો ઘેર લઈને આવ્યો છોકરો. હવે ખાસો એટલે એ ઝેર જ થવાનો હોય ને. મસ્ત અડધા કલાક થઈ ગયા હારા છે. બરોબર હા ખાઓ એટલે તો ખવા તો ઘેર જ. ના ખાઓ. તો પછી તો એવું થયું હવે. હા તે તો લ્યો લાડવો જોઈ થોડા આખા ગામને બેક વાળવાના હશે છો. ગોળા બના ગોળસ ના થોડા આવે. ઊંધા કે લાયા હતા રે? અરે લાટ હતા ને પડે મગન ભાગતો નહીં ના ભાગ. અરે બાટલો કોણ કરશે તમે? લાય આટલું બધું ગુંદર ને ખાય ખરો મેં ગુંદર નાખ્યો હતા. ઠંડી પણ અંદર ગુંદ કરવું છે મને. ના પપ્પાએ બનાવ્યા અડધું બધું કતો ગુંદર ના થોડો રાખો. જીરું ડબલું તો નાખી જ દેવા નક્કી ને કહ્યું ને વધ પડી જાય એવું. આ દેખું ભૂત છે એવું ને. બોકડા કર ના ચવા તમારા પપ્પાએ બનાવેલા. મતલબ આવો ગુંદર લાડુ નીકળે એવું લાગે. જીરું ડબલું તો બનાવી દીધું લાગે. કેટલા પડ્યા? આટલા જ પૂરા થઈ કાલે ગયા લેતો તો પૂરા થઈ ગયા. કાલા આવજો બીજા બનાવી છે. નહીં પડી ઝબલું પૂરું થઈ ગયું. એ નહીં ઝબલું પડી ગયા તો આ લઈ જાઓ તમે વાત કરો પાછું મોકલાઈ દેજો. હા આ તો શું લઈ જાય મેં જ નહીં કહ્યું. હા તે એટલું છોકરા ખવડાવ લઈ લેજો. લાલા તો સારા પણ આવ્યા છોકરાઓ. કઈ ખોટ ના હોય. ગુંદર એકલું નાખ્યો પણ ગુંદર નાખો જીરું ડબલું ગુંદર નાખી દીધું હોય સરળ કરો થઈ ને ભાવના જોરદાર. આ પેલો ગોરો મને કરી જવાનો છે ગોરો કરી કોમ કરજો ને. આ પેલો પેલો મોટો આપે હા ઉભા બીજો ગોળો આલું ટોકમાં મૂકો ચાલુ કરી થોડું એ કેવો ભાવ? આ તો લાલ આ લાલ ને લાલ પીળો હોય. ભાડું કરી આલો. મારું પકડે નહીં ચાર્જિંગ કરે ચાર્જિંગ હા અરે હા ઉપર ને આમાં કેમ ચાલતું હોય વગર? હા તો ચાકિંગ વાળો. હા એ ધપ થઈ રહ્યું. આવી ગયો
કરંટ આવી ગયો એવું લાગતું હતું મને. હા? જેવું કમ્પ્લીટ હોય ને લે, એવો લઈ જા, આ લઈ જા, બે આ લઈ તો જા. વગર લાઈ દે હેડર પણ. વગર લાઈટ કરે. આ તો લ્યો એવું રાખો તો મને જોતો આવો હું રાખું હેડો. એવું ને? થઈ જશે. બાપા હા. મોટા જવું ગોવા ગયા હાલ જાઉં ઘર તો. જાઓ. લાઈટ જાઓ. જાઓ. તો શેતરમાં પાણી મારવા કોમમાં જાય લાઈટ ની જરૂર જ નહીં ને. કશું દાડી ના હોય. નહીં. હા, સૌથી હા, હારું. જાઓ. બેહો